વાહન ચોરીનો ગુનેગાર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં આવ્યો છે। આરોપીએ સુરત શહેરના વિવિધ વિસ્તારમાં 15 જેટલી બાઇકની ચોરી કરી હતી। આરોપી બાઇક ચોરી કરી સુરત છોડીને બહાર નીકળી જતો હતો અને મહિના બાદ ફરી સુરતમાં આવી ચોરીને અંજામ આપતો હતો। ક્રાઇમ બ્રાન્ચે અડાજણ વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી છે। આરોપી નકલી ચાવી બનાવી ખાસ કંપનીના બાઇકની ચોરી કરતો હતો અને બાઇક ચોરી કર્યા બાદ મહારાષ્ટ્રમાં જઈને બાઇક વેચી નાખતો હતો। તો 16 બાઇક ચોરી કર્યાની આરોપીઓએ કબૂલાત કરી છે। આરોપી પાસેથી ચોરીની 15 બાઇક સહિત 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દીપક શિરસાટ મોટરસાઇકલ વાહન ચોરી કરી અને સુરત શહેર છોડી અને જતો રહેતો હતો। પછી 4-5 દિવસ સુધી અલગ અલગ રાજ્યોમાં ફરતો રહે। પછી મોટરસાઇકલનું પછી ફરીથી આવી અને ફરીથી પાછું બાઇક ચોરે। આમ એને આજે વહેલી સવારે અડાજણ વિસ્તારમાંથી એની ધરપકડ કરવામાં આવી અને એની પૂછપરછ કરતાં અંદાજે એણે અલગ અલગ જગ્યાએથી ચોરેલા 15 જેટલા બાઇક રિકવર કરવામાં આવ્યા છે। ટોટલ 16 બાઇક કબૂલ્યા છે અત્યાર સુધીમાં, 15 બાઇક રિકવર કરવામાં આવ્યા છે। બીજી એક વસ્તુ ખાસ આની એમો જોવા જઈએ તો એ હીરો હોન્ડા સ્પ્લેન્ડર જ મોટરસાઇકલ ચોરી કરતો હતો।